મારા બાળકને નાનપણથી જ શરદી કે ઉધરસ કે શ્વાસની તકલીફ વારે વારે આ એલર્જીની તકલીફ રહે છે. તો સાહેબ બાળક તો કંઈ બ્રેસ્ટ ફીડિંગ પર હતું ત્યારથી એમને છે, એ તો કંઈ બહારનું ખાતો પીતો નથી અને ઘરનું જ ખાય છે, અમે કંઈ ખાવા પીવા નથી દેતા, તો પણ એમને આટલા નાનપણથી તકલીફ છે. તો એકચ્યુઅલમાં એનું કારણ શું હોઈ શકે? અકોર્ડિંગ ટુ સાયન્સ એવું કહે છે કે હર વસ્તુ ખાવા પીવાના કારણે જ નથી થતી. હા, એ એમનું અફેક્ટિંગ ફેક્ટર્સ હોઈ શકે, એટલે કે અસરકારક પરિબળ થઈ શકે છે સમય જતા. પણ અગર નાનપણથી છે તો આ કેસમાં પર્ટિક્યુલર શું થશે? તો આ રિસર્ચ એવું કહેવા માંગે છે કે બાળપણની અંદર, એટલે કે નાના હતા ત્યારથી હવે જ્યારે બાળક પ્રેગ્નન્સી વખતે માતા એ કેવા અનુભવ થયેલા છે, માતાને કોઈ ચિંતા હોય છે નાની મોટી, યા માતા કોઈ તકલીફમાં હોય છે, એટલે કે કંઈ શરીરમાં તકલીફ હોય, જેમ કે એમનું બ્લડ પ્રેશર વધી ગયું હોય, કંઈક રિપોર્ટ ખરાબ આવતા હોય, તો આને લઈને કંઈક નાની મોટી ચિંતા વગેરે રહેતી હોય છે, યા અમુક કેસોની અંદર પર્સનલ ઇસ્યુ હોય છે. તો આવી નાની મોટી ચિંતા, ટેન્શન ભર્યું વાતાવરણ પણ આપણા બાળકને અસર થતું હોય છે. ખાસ નોંધ એ છે, એનો મતલબ જરા પણ નથી કે આ એક માતાના કારણે થાય છે. હર એક બાળકની તાસીર અલગ અલગ, ઇમ્યુનિટી અલગ અલગ હોય છે, એમના કારણે થતી હોય છે.